વડોદરાના વેમાલીમાં એક જૈન મંદિરને નિશાને બનાવી તસ્કરોએ માત્ર ભગવાનના આભૂષણો જ નહીં પણ શ્રદ્ધાળુઓની આસ્થા પર પણ પ્રહાર કર્યો છે. તો સીસીટીવીમાં ચોરીની અનેક ઘટના કેદ થઈ હોવા છતાં આ કેસમાં પૂજારીએ કરેલા એક ઘટસ્ફોટે સમગ્ર શહેરને ચોંકાવી દીધું છે. તો શું આ માત્ર એક સામાન્ય ચોરી છે કે પછી મંદિરના સંચાલકો જ કંઈક રહસ્ય છુપાવી રહ્યા છે? સમગ્ર જાણકારી અનુસાર વડોદરા શહેરના વેમાલી વિસ્તારમાં આવેલ પ્રતિષ્ઠિત જૈન દેરાસરમાં ચોરીની એક અત્યંત ચોંકાવનારી ઘટના બનવા પામી હતી, જેમાં ગત 9 ફેબ્રુઆરી 2026ના મધ્યરાત્રે તસ્કરોએ દેરાસરને નિશાન બનાવી લાખોની કિંમતના ચાંદીના છત્ર અને આભૂષણોની ચોરી કરી હતી. તો વધુ મળી આવતી જાણકારી અનુસાર અજ્ઞાત તસ્કરોએ દેરાસરની લોખંડની બારી તોડીને ગર્ભગૃહમાં પ્રવેશ કર્યો હતો. તો તસ્કરોએ ભગવાનના શણગારની અંદાજે 10 થી 15 કિલો ચાંદીની વસ્તુઓ અને 3 જેટલી દાનપેટીઓની ઉઠાંતરી કરી હતી. તો આ સમગ્ર ઘટના દેરાસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે, જેમાં ચોરો દેરાસરની કાયમતો પર હાથ સાફ કરતા સ્પષ્ટ દેખાય છે. ત્યારે આ મામલે જ્યારે નવો વળાંક આવ્યો, જ્યારે દેરાસરના પૂજારીએ ગંભીર આક્ષેપ કર્યા તો પૂજારીના જણાવ્યા મુજબ જ્યારે તેઓ આ ઘટનાની પોલીસ ફરિયાદ કરવા માંગતા હતા ત્યારે દેરાસરના ટ્રસ્ટીઓએ તેમને અટકાવ્યા હતા. તો પૂજારીએ આક્ષેપ કર્યો કે ટ્રસ્ટીઓએ તેમને ધમકાવતા કહ્યું હતું કે ફરિયાદ કરવી નહીં, અન્યથા પરિણામ ભોગવવા તૈયાર રહેવું. તો આ વિવાદના કારણે ચોરીની આ ઘટનામાં કોઈ આંતરિક સંડોવણી હોવાની શંકાઓ પ્રબળ બની છે. ઘટનાની જાણ થતાં જ વડોદરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, જે બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજો કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તો બીજી તરફ પવિત્ર જૈન દેરાસરમાં થયેલી ચોરી અને ટ્રસ્ટીઓના વર્તનને લઈને જૈન સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો સ્થાનિક આગેવાનોએ પોલીસ પાસે આ મામલે ત્વરિત કાર્યવાહીની માંગ કરી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે દેરાસરમાં ચોરી કરનાર તસ્કરો ઝડપાય છે કે નહીં. मंदिर में मेरा नाम राजीव जैन है, मैं वहाँ पर पुजारी हूँ मंदिर में। और मेरे को ये लोग बोलते हैं कि पुलिस कंप्लेन नहीं करना है, लेकिन मैं भगवान के डर से यहाँ पे पुलिस कंप्लेन करने आया हूँ. ये लोग मेरे को बहुत धमकी दे रहे हैं. कौन लोग? ये राकेश भाई, सुदीप भाई, लोकेश भाई, कि तुम्हारे बच्चों को तक भी गायब करा देंगे, है ना. तो मैं फिर भी भगवान के डर से, कि भगवान तो देख रहा है, जो न्याय होगा, इसलिए मैं कंप्लेन करने आया हूँ. आज 9 तारीख को ये घटना हुई थी और आज भी वहाँ का खिड़की टूटा पड़ा है. 50 बार मैं बोल चुका हूँ कि इसका वेल्डिंग करा दो, वो भी नहीं कराया. और कभी भी दोबारा भी चोरी हो सकती है. कितने किलो चांदी चोरी हुआ है? ये कम से कम 10 से 12 किलो चांदी है और 3 गुल्लक के पैसे हैं. आपने मंजूसर पुलिस स्टेशन पे फरियाद की कि नहीं की है? मैं मंजूसर पुलिस स्टेशन अभी आया हूँ फरियाद करने. आने के पहले भी मेरे को अभी धमकी दी गई है और 50 कॉल भी मेरे पे आ रहे हैं धमकी भरे. किसने धमकी दिया है? वो तीनों भाई मिलके कॉल कर रहे हैं. कौन है ये लोग कौन है? ये मंदिर ये यही बना रहे हैं. वो बोलते हैं कि मंदिर मेरा है. राकेश भाई, सुदीप भाई, लोकेश भाई, और ये तीनों बिल्डर्स हैं. ये मंदिर कौन सी जगह पे है? ये वेमाली में है, सन्मति पार्क, समा सावली रोड, अम्बे स्कूल के बाजू में. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.